कृष्णा कुकिंग शो तमारुं स्वागत करूँ छूँ। आज આપણે ખીચડી અને દૂધીના મુઠિયા બનાવીશું। તો 2 થી 3 વાટકી આપણે ઘઉંનો ગોગરો લોટ લીધો છે, અડધી વાટકી ચણાનો લોટ, ટેસ્ટ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને 4 થી 5 ચમચી તેલ લીધું છે। બરાબર લોટને મસળી લેવાનું છે અને આ રીતનું મોયણ હોવું જોઈએ। આપણે ઓછું મોયણ નથી નાખવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું। પછી લસણ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે અને 2 થી 3 ચમચી ખાંડ નાખી દેવાની છે અને 1/4 જેટલો ખાવાનો સોડા નાખી દેવાનો છે। બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી તેની અંદર છીણેલી અડધી દૂધી નાખી દેવાની છે અને બરાબર તેને મસળી લેવાનું છે। તમે આ રીતે નહીં બનાવે પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જોવું અને 2 થી 3 ચમચી આપણે દહીં નાખી દેવાનું છે અને 2 થી 3 ચમચી વધેલી ખીચડી નાખી દેવાની। ખીચડી ન હોય તો વધેલો ભાત નાખી દેવાનો અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું। એકદમ ઢીલું કરવાનું છે। તો આપણે પાણી બિલકુલ ઉપયોગ નથી કરવાનો, પાણી વગર જ આ રીતે મુઠિયા મૂકી દેવાના છે। 15 થી 20 મિનિટ માટે તેને થવા દેવા, પછી ખોલીને ચેક કરી લેવા। તો સરસ મજાના મુઠિયા થઈ ગયા